તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવરજો, જે સોલો ટ્રાવેલિંગ કર્યો છે, પણ ભાઈ સાયકલથી. તો આજે કંઈ સરસ એવી મજાની જગ્યાએ પર રોકાયા હતા આપણે, હે ને. આની પેલી બાજુ સાંઈ બાબાનું મંદિર છે. અહીંયા આપણને હોલ આપ્યો હતો રહેવા માટે, કે અહીંયા રોકાઈ શકો. આ રોકાવા માટેનું જ છે. તો સરસ એવું મજાનું છે. અહીંયા રોકાયા હતા ને. અહીંથી હવે આગળની તરફ નીકળું છું. સાયકલ વધારે નથી ચાલતી. એનું કારણ એ છે કે રસ્તો થોડો ઘણો ખરાબ પણ આવે, અને બીજી વસ્તુ એ કે ગાડીઓ વધારે મોટી ચાલે. તો ભુજ તો અહીંયાથી 100 કિલોમીટર છે, તો આજે તો નહીં પહોંચી શકીએ. આવતીકાલે સાંજે તો પહોંચી જઈશું આપણે. તો એ મસ્ત એવું સરસ મજાનું અહીં મળ્યું હતું રહેવા માટે. ને અહીં આપણે કેમ્પ લગાડી દીધો હતો. ભલે આવું મસ્ત મળ્યું, પંખા પણ કેમ્પ લગાડી દીધો હતો. હવે આપણે બહારની તરફ નીકળીશું ને આગળની તરફ જઈશું. અને તો હજુ અત્યારે આપણી જે સોલો ટ્રાવેલિંગ છે, યાત્રા છે, એ નાની નથી, બહુ મોટી છે, લાંબી છે. પણ અંદરની તરફ છે. એ તમને જ્યારે કહીશ, જ્યારે કચ્છમાં આપણે એન્ટર થશું અને કચ્છની બહારની તરફ નીકળીશું, પછી તમને હું બતાવીશ કે આગળ હું કઈ તરફ જઈ રહ્યો છું. તમે બધા જોડાયા છે યુટ્યુબમાં, હું તમને બતાવતો રહીશ. તો આ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો. હું તમને બતાવતો રહીશ વિડીયોમાં. અને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર, અને હવે આપણે નીકળે બહારની તરફ. देख लो भाई, ट्रक पूरो है ना. आज देखो उठे सीधो ट्रक ज जोવાનો कंटेनर. अरे बाप रे, फूल એટલે ફૂલ. તો નીકળી ગયા છે આપણે હવે ભુજ તરફ. ભુજ તો કીધું છે તમને પહેલાં 100 કિલોમીટર છે. તો જોઈએ, રસ્તો મસ્ત મજાનો છે, સરસ એવો. પણ મોટી ગાડી ચાલે છે એટલે થોડીક તકલીફ પડે છે. તો લગાતાર સાયકલ ચલાવીશું હવે. ટ્રકોવાળા ભાઈ બહુ ભમ જાય. આપણે આરામ તો કરી લીધું છે, હવે નીકળીએ આગળની તરફ. ચલો બાય કર દો, બાય કર દો, બાય. ચલો હવે નીકળીએ પાછા. આપણે ધીમે આગળ તરફ થોડી વાર ઊભા હતા. ટ્રાફિક એટલું ડેન્જર યાર. બધી મોટી ગાડીઓ ફૂલ ટ્રાફિક, ફૂલ. ચલો આપણે ધીમે નીકળીએ. જે સર્વિસ રોડ સાઈડ પર આપ્યો તો કોઈ પ્રોબ્લેમ નહીં, હે ને. તો અત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી થતી ચલાવવામાં. મસ્ત મજા આવે ચલાવવામાં. પહેલી સાઈડે ચલાવે ભાઈ. એ બાજુ મોટી ગાડી વધારે ચાલે ને ઓવરટેકવા મારે એટલે પ્રોબ્લેમ બહુ પડે. અત્યારે તો કંઈ નહીં, આ રીતે સર્વિસ રસ્તો છે. કારનો રસ્તો આવો છે પાછળથી. બહુ આપણે ચાલી ગયા. આમ તો જોવા જઈએ તો 9 કિલોમીટર આમ તો હશે, અને આટલા કિલોમીટર ચાલીએ. સર્વિસ રસ્તા પર જ ચાલીએ છે. રસ્તો સારો છે, મસ્ત મજાનો, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આગળ કેવો રસ્તો આવે ખબર નહીં. આવો રસ્તો છે તો મજા આવશે ચલાવવાની પણ. તો અંજાર 22, રતનાલ 38 ને ભુજ 65 કિલોમીટર છે. અને આગળ આપણે જમવાનું કંઈ કરવું પડશે.
તો પાછળ હોટલ હતી જ્યાં આપણે જમવાનું તો થોડું ઘણું જમી લીધું છે. હવે જમીન પાછા નીકળી ગયા છે આગળની તરફ અને આપણે અહીંયાથી સર્ચ લોકેશન મતલબ સર્ચ કર્યું મંદિર. એ મંદિર છે 25 કિલોમીટર. તો જોઈએ ત્યાં રોકાવાનું કેવું છે. ત્યાં જશું આગળની તરફ જશું ત્યારે ખબર પડશે. લાસ્ટ આપણે ચાલવાનું છે 6 વાગ્યા સુધી, વધારે નહીં ચાલવાનું છે. એ તો કોઈ વાર એવું ટાઈમિંગ થઈ જાય જે આપણે 7 વાગે પણ અને 8 વાગે પણ જાય. તો ચાલીશું જેટલું ચલાય એટલું ને. આપણે તો 25 કિલોમીટર તો સાયકલ ચલાવવાની જ છે. લગાતાર હવે સાયકલ ચલાવીએ. એક વ્યક્તિ એવો હમણાં મળ્યો, ચા તો પીવાડી પણ કે શું કરો. મેં કીધું યાત્રા કરું. તો કે યાત્રા કરે તો શું મળે. મેં કીધું એ તો હવે મારે જે મોટા લોકો એને પૂછવું પડે કે યાત્રા કરે તો શું મળે. આવા દિમાગવાળા લોકો મળી જાય. એ પણ બીજા લોકો નહીં હો, આપણે મહિના લોકો આવો. તો પછી પાછા કે યાત્રા કરે તો શું મળે. હવે એને હું સમજાવું યાર. યાત્રા કરે તો આ યાત્રા એટલે આપણે મંદિરોમાં જઈએ, મંદિરો જોવાના બધા. એ તો કે ભગવાન મળ્યા કે તમને. હવે એવું એ શું કે પાછળ આટલી બધી યાત્રા કરી તમને ભગવાન દેખાયા કેવી રીતે. મેં કીધું એ તો દેખાવાના છે નહીં, પણ જેટલું કદાચ તમે નહીં દેખાય એટલા મંદિર મેં બધા ફરી ચૂક્યો છો. એ ભાઈ પણ નહીં ફર્યા આટલું બધું, એટલું આપણે ફરી ચૂક્યા છે અને અનુભવ છે ને લોકોને મળ્યા છે. હે ને કેવી રીતે આવે બધું. ગાડી આવે આગળ તો આપણે સાઈડ લીધી. એ આમ તેમ યાત્રા હું આમ તેમ કરતો હતો. યાત્રા કરવાથી શું મળે ને ઠીકણું ફલાણું ને એમ તેમ. મેં કીધું હા ભાઈ, એટલે તો કહું છું કેમ એકવાર બહાર નીકળવું પડે ને ત્યારે ખબર પડે લોકો બી કેવા કેવા છે. એ પણ બીજી જાતની આપણીવાળા જ અડધા એવા છે. એવું નહીં કે મેં બીજાની વાત કરું. આપણીવાળા ખુદ જ એવું કહે છે યાત્રા કરવાથી શું મળે. પણ એવું નહીં વિચારતો ચલો યાત્રા કરે છે, અલગ અલગ જગ્યા પર ફરે છે, બધા અલગ અલગ મંદિરો જાય છે, બધા મોટા મોટા મંદિરો જાય છે, અલગ અલગ જગ્યા ફરે, લોકોને મળે. આ બધું એક યાત્રામાં બધું જ આવી જાય ને. મંદિર તો આપણે જઈએ જ છે હે ને. મંદિર તો આપણે જઈએ યાત્રામાં, પણ બધા આપણને જે અનુભવ થાય છે અલગ હોય છે. લોકો કંઈ બોલે કંઈ ને અલગ હોય બધું. આ રીતે બહાર નીકળે પછી બધી ખબર પડે ડિટેલ. બાકી તો ઘરે બી સર્ચ કરીને જોઈએ કે ભાઈ આ તો આવું છે, એના લોકો આવા છે ને એના લોકો આવા છે ને પેલા જોરદાર મસ્ત પેલી જગ્યા મસ્ત છે એમ તેમ. રિયલ જાય પછી ખબર પડે. આવું નહીં ને આપણને બધી જ ખબર પડી જાય કેવી જગ્યા કેવું લોકો કઈના કેવા છે કેવા નહીં ઢીકણું ફલાણું બધું જ. આપણને લોકો પૂછે બી કઈ જગ્યાએ સારા માણસ છે કઈ જગ્યાએ. આપણે તો ભાઈ કોઈને એવું નહીં કહેતા કે આ જગ્યાએ ખરાબ છે ને. આમ બધા હારા જ છે. આપણે કમ્પ્લીટ હારા રહીશું તો બધા હારા જ મળે. પણ કોઈક એક બે તો એવી જગ્યા પરથી નીકળી જાય. પછી કોઈ બી રાજ્ય હોય કે કોઈ બી ગાંવ સિટી હોય નીકળે કોઈ ને કોઈ તો જે ડિમોટિવેટ કરી દે આપણને ને. તેવું છે બસ બસ. गुजरात से ही हूँ मैं. गुजरात से कौन सा गाँव? छोटा उदेपुर. छोटा उदेपुर. साइकिल से घूम रहे हो? हाँ यात्रा. अभी कच्छ जाना है. आ जाओ होटल से गाय बाय. नहीं पीछे पी के आया अपनी. अब जाना है. આવું થાય. લોકો મળે, સરસ બી મળે. આપણે તો સારા માણસો એમની પર ધ્યાન આવીએ. બાકી તો આપણને લોકોને બોલતે પરથી જ આપણે ઓળખી જઈએ ને. આટલું ફેર્યો છે ને મને બધું અનુભવ છે. થોડો બી પોઈન્ટ કાઢ નાખેલો ચલો ભાઈ નીકળો અહીંથી. એટલે ભાઈ બોલતો તો યાત્રા કરવાથી શું મળે ને ઢીકણું ફરાણું. મેં કીધું હા કંઈ નહીં. મેં તો કંઈ મળતું નહીં, મને ખબર નહીં. ઢીકણું ફરાણું કરીને જતા રહ્યા. ચલો આપણે લગાતાર એ તો બધા મળવાના છે એમ તેમ લોકો. આપણે યાત્રા કરીએ છીએ, ટ્રાવેલિંગ કરીએ છીએ, મળવાના છે લોકો બધા. તો આપણે આપણી રીતે ચાલીએ ને આપણે જ્યાં જવાનું જ્યાં ફરવાનું છે ત્યાં જઈશું. દુનિયા જોઈ લઈશું. લોકો ગયા હા ભાઈ આવ. પેલો બહુ પાડીને કે जिसे भी बताओ आ जाए भाई ले. आ जिसे भी नहीं क्या ली जाए. भाई बूम पाड़ने के पीछे जिसे भी बता जिसे भी. मैंने क्या हाँ भाई जिसे भी दिखा देता हूँ. નથી કહેવાતું કે
જે સફર શીખાવે ને, જે આપણે આ સફર કરીએ છીએ અલગ અલગ, આ ભાઈ કિતાબોની અંદર નથી હોતું, હે ને. કિતાબોમાં અલગ હોય છે ને રિયલમાં અલગ હોય છે. जो सफ़र सिखाता है वो किताबों में नहीं है. रियल निकलोगे तभी पता चलेगा कि लोग कैसे है, किस तरह से सब कुछ है. सब तरह के इस सफ़र में मिलेंगे लोग, कहीं अच्छे तो कहीं बुरे, क्योंकि हमें पता है अपने हाथ की उंगली सब एक जैसी नहीं होती है, तो लोग कहाँ से अच्छे होंगे. તો આ મારી રીતનું છે ને. આ છે ભાઈ અનુભવ બહુ છે ભાઈ. કોઈ મારી સાથે બેસે ને, અરે ભૂક્કા એટલું બધું ફરી ચૂક્યા, બધું બહુ હજુ બાકી છે ફરવાનું. અનુભવ બહુ લીધો. લોકોને જોઈને આપણે કહી શકીએ કે કેવા માણસ છે, હે ને. જગ્યાને દેખીને કહી શકીએ છે કે અહીં ભાઈ રોકાવા દેશે કે નહીં રાતે. એટલે આવી રીતે છે. એટલે અનુભવ બધું થઈ ચૂક્યો છે, બધું કરી દીધું છે ભાઈ. કેવી જગ્યાએ રોકાવાનું, ક્યાં રોકાવાનું, કેવા લોકો આજુબાજુ હોય, ક્યાં નહીં રોકાવાનું, ક્યાં રોકાવાનું, બધી રીતે. આગળ જવાય કે નહીં જવાતું. રસ્તો તો કમ્પ્લીટ છે. આવું હોય છે બધું. હા, તો હું તમને કહું છું કે હવે હું કઈ બાજુ જઈ રહ્યો છું. એ તો તમને ખબર છે કે ભુજ જ જઈ રહ્યો છું ને. ભુજ અને કચ્છ. ભુજ એટલે કે માતાના મઢ, આશાપુરા મંદિરે. અચ્છા, કચ્છ એટલે કે રોડ ટુ હેવન. સર્ચ કરજો રોડ ટુ હેવન, તમને ખબર હોય તો. આમ ખબર હશે, રીલ્સ જોતા હશે ને. ત્યાં જવાના છું. ત્યાંથી તમને નવી મસ્ત એક ખુશ ખબરી તમને આપીશ, તો તમે ખુશ થઈ જશો ને કે ભાઈ ક્યાં જવાના છે. તો હું તમને કહીશ અત્યારે નહીં, જ્યારે હું કચ્છથી બહારની તરફ નીકળીશ, ને કચ્છથી બહારની તરફ નીકળીશ ત્યારે હું તમને અપડેટ આપીશ કે હું કઈ જઈ રહ્યો છું. કેમ કે આપણે ત્યાં ગયા નથી. આમ આપણે ગયા છે ઉત્તરાખંડથી નેપાળથી કેરલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કન્યાકુમારી, ટોટલી આ બધું કવર થઈ ગયું છે. એ બાજુ હવે આપણે ઓડિશા, આસામ, મેઘાલય એ બધું બાકી છે. અને આ બાજુ બાકી છે આપણે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, એ ટોટલી બાકી છે. બાકી તો બીજું તમને ખબર છે. આમ ફરી તો ગયા છે આપણે ટોટલ. તો હું કચ્છથી બહાર નીકળું પછી હું તમને અપડેટ આપીશ. તો ચલો સાયકલ ચલાવી લઈએ લગાતાર, અને પછી પાછા ફરીવાર મળીએ. क्या हुआ? धुआं निकल गया. धुआं निकल गया. क्या हुआ? उसका गियर बॉक्स गर्म हो गया है. अच्छा, हाँ वो चलते गया ना. इधर क्या उल्लंघन कर रहे हो यार? है? इधर से हो? मैं गुजरात से हूँ, छोटा उदेपुर से. अभी जा रहा हूँ भुज, आशापुरा मंदिर. साइकिल यात्रा कर. साइकिल क्या आईडी इंस्टाग्राम में? हाँ, रोहित डावर. તો ભાઈ તમે બી ફોલો કરી લેજો. ફોલો કરીને નોટિફિકેશન આવશે પોસ્ટ પર આપીને ટોટલ અલાઉ કરી દેજો, જેનાથી તમને નોટિફિકેશન મળી જશે કે ચલો આ વ્યક્તિનો રીલ્સ આવી ગયો. તો ચલો ભાઈ, ફોલોઅર્સ બની ગયો છે. નેક્સ્ટ સબસ્ક્રાઈબ પણ થઈ જશે ત્યારે હું સબસ્ક્રાઈબ પણ કરી દઉં. લિંક પર જઈને ટેપ કરજો, જેનાથી આપણું યુટ્યુબ ચેનલ ખુલશે. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ કરી દેજો, જેનાથી તમારી બાજુ નોટિફિકેશન આવી જશે. તો ચલો ચલાએ. ભાઈને આઈટી આપી દીધી છે. ટોલ ગેટ 1 કિલોમીટર, ટોલ ગેટ છે 1 કિલોમીટર. 4 વાગ્યા છે, પણ જેવું લાગે તડકા જેવું લાગે પૂરું. ટાઈમ 5 થયો છે ને 5 વાગ્યા હવા સામેથી ચાલે. પેન્ડલ મારો પડે. આ રસ્તો સીધો લાગે, થોડોક ઘણો ચડાવ છે, હે ને. પવન સાંભેથી છે ને. આજે તો ભાઈ 6 વાગે એટલે ઉપર આપણે રોકાઈ જઈશું, અને 6 વાગે એટલે રોકાઈ જવાના છે આજે તો. કેમ કે રસ્તા પર વધારે કંઈ આવતું નથી. એક જે મોટું ગામ હતું એ સાઈડ પર જ જતું રહ્યું. આવે આ તરફ
ને આપણે બાયપાસથી નીકળી રહ્યા છે ને, આપણે બાયપાસથી નીકળે ડાયરેક્ટ ભુજ તરફ. તો ભાઈ મળે એટલે કરે 1 મિનિટ. તમે અહીંયા છોટા ઉદેપુરના? હા, છોટા. અને આ ભાઈ એ ઝારખંડથી છે. ઝારખંડથી એમ ને? ક્યાં જાઓ હવે? ત્યારે આશાપુરા જઈશું. હા, આશાપુરા ભુજમાં, પછી કચ્છ રોડ ટુ હેવન, ત્યાંથી રાજસ્થાન. બરોબર. શું છે તમારા ચેનલનું નામ? અરે રોહિત ભાઈ રોશન પાછળ ચલો જય બોલે. હા, જે બોલે છે. और कुछ सेवा? તો છે ને હું પાછો રિટર્ન કેમ જઈ રહ્યો છું? એટલે જઈ રહ્યો છું કે ભાઈ આગળ છે ફાટક, હે ને? ફાટક છે ને આપણે જ્યારે ઉપર બ્રિજ ચડવાનો હતો ને આપણે આવ્યા છે નીચે. નીચેથી કેમ આવ્યા? બંને રસ્તા છે, ઉપરથી પણ જવાય ને નીચેથી પણ જવાય. એવું નથી આગળ બોર્ડ મારેલું કે તમે આગળથી સીધા નહીં જઈ શકો. વચ્ચેની તરફ છે ફાટક ક્રોસિંગ, તમે નહીં જઈ શકો, અહીંથી પાછું રિટર્ન દવા છે. એવું બોર્ડ નથી મારેલું ત્યાં. ફાટકનું તો બોર્ડ નથી મારેલું. આ તો હોવું જોઈએ, આટલું તો હોવું જોઈએ. પાછળ એક કારવાળો આવ્યો હતો, એ સામેની તરફ હતો, એ પણ મારી જેવું થશે. જે ઉપર નીચેથી ગાડી જાય છે ને, જાય ચલો સીધી કાલ લે ગાડી, કેમ કે નીચેથી બી જશે. કેમ કે બોર્ડ પહેલાં જોઈ લે, આગળથી જાય દૂરથી જોઈ લે કે 2 રસ્તા છે, આ ઉપરથી નીચેથી દેવા દે. તો વચ્ચે ફાટક આવી જાય. આવું છે ભાઈ. ને પછી બીજી વસ્તુ એ થાય કે વધારે ગાડીઓ આમ તેમ જતી હોય તો આપણે જતી. ભાઈ ગાડીઓ અહીંથી પણ જાય, હે ને? કેમ કે આજુબાજુ અહીં હોય કઈ રહેવાવાળા, ગાડી લઈને જાય તો આપણને એવું લાગે કે ભાઈ ત્યાં અહીંથી બી જતું થશે ને રસ્તો. આવું છે કંઈ. હવે કંઈ આ કંઈ નાનો રસ્તો છે, ઠેર જવું પડશે મારે નીચેથી. અહીંયાથી હશે લગભગ અંદાજો મારીને કહું તો 1 કિલોમીટર ખરું. 1 કિલોમીટર પ્લસ. હા, 1 કિલોમીટર પ્લસ હશે. હું આવ્યો ત્યાંથી 1 કિલોમીટર પ્લસ છે. કંઈ નજીક તો છે નહીં. સાયકલ છે, ચાલતો જતો એ ભાઈ આમ ત્યાં વટીને જતો રહે. ગાડીવાળાનું છે, ચપલું મારીને આવતો રહે પાછું રિટર્ન. હવે 1 કિલોમીટર સુધી જવું પડશે રિટર્ન પાછું, પછી પાછું આની પરથી આવવું પડશે. હા છે ભાઈ. કોઈ વાર એવું લાગે ને કે આગળ બોર્ડ મારેલો કે 2 બાજુ રસ્તા, તો ભાઈ નીચેથી જાય જોડથી ના જવું. કેમ કે મને લાગે કે આગળ કંઈક વચ્ચે છે બંધ હોય તો પાછું ઉપરથી જાઉં ને, તો ઉપરથી નીચે જવું ને તો રસ્તો સીધો ચાલુ હોય. એટલે આવતી જાય. કોઈ વાર થાય પાછું રિટર્ન જઈએ, વાર નહીં લાગે. પાછા આમથી આમ આવતા રહીશું. 1 કિલોમીટર ઉપર જવાનું છે. જઈએ 1 કિલોમીટર. શીખવાનું મળે, શીખવાનું પણ શીખવાનું શું મળે? શીખવાનું 1, 2, 3 વખત ભૂલ ખાઈ જાય તો અલગ વસ્તુ છે કે આગળ આપણે બોર્ડ જોયું ના હોય કે ચલો આગળ બોર્ડ મારેલું છે કે આગળથી વચ્ચેની તરફ ફાટક ક્રોસ છે, બરાબર, હે ને? ટ્રેનની પટડી છે, ક્રોસિંગ છે, તો તમે આગળથી નહીં જઈ શકો. ચોકડી મારવાની નીચે, આગળ એવું મારેલું નથી. આપણે બી થોડી ભૂલ. આગળ તો એટલું મારેલું છે કે 2 બાજુ રસ્તા છે, ઉપરથી બી તમે જઈ શકો, નીચેથી બી જઈ શકો. આપણે આવ્યા ભાઈ નીચેથી, કેમ કે ઉપર આપણે સાયકલ ચાલે નહીં, હે ને? આગળ ગયા રસ્તો બંધ. બધાને ઘડે લોકોને તો પૂછે નહીં, ગાડીવાળા ભાઈ આગળ રસ્તો ચાલુ છે કે બંધ છે, આગળ છે કે બંધ ના પૂછે. આપણે આટલી કેટલી વખત ગયા છે, નીચેથી બી ગયા છે, રસ્તો ચાલુ હોય છે. અમુક વખત આવા આવી જાય. ચલો થયા કરે, શીખવાનું મળ્યા કરે. જઈએ. એક વસ્તુ હોવો જોઈએ, જ્યાં 2 રસ્તા મારેલા છે તો એ તો બરોબર જ છે, 2 રસ્તા મારેલા, પણ ત્યાં એક હોવું જોઈએ કંઈ ને કંઈ. આગળ ફાટક ક્રોસ છે તો આગળ સીધું નહીં જઈ શકાય, નીચે ચોકડી મારી દેવાની. એટલે સમજી જાય લોકો કે આગળ ના જઈ શકે, તેથી પાછું રિટર્ન દવા છે. આવું હોવો જોઈએ. આવું હતું નથી. જે આ 1 કિલોમીટર નથી, 1 કિલોમીટર ઉપર છે, 1 કિલોમીટર પ્લસ છે. 1 કિલોમીટર 800 850 એટલું હશે. તો લગાતાર નીકળે પાછા. આપણે આવી ગયા છે પાછા. હવે અહીંથી રિટર્ન લઈશું. એ ભાઈ એટલું તો હોવું જોઈએ. કયું બોર્ડ મારેલું છે કે ભાઈ આગળથી ફાટક ક્રોસ આવશે, પટડી ક્રોસ આવશે, તો તમે આગળથી લેફ્ટ અથવા રાઈટ, જમણી તરફ અથવા ડાબી તરફ તમે જઈ શકો છો. સીધી તરફ નહીં જઈ શકો, કેમ કે સીધા જશો તો વચ્ચે ફાટક છે, રસ્તો બંધ છે. આવું નથી હોતું. પાછા રિટર્ન આવ્યા છે. રિટર્નથી પાછા ઉપરની તરફ નીકળીશું. જોઈએ. હા
તો ભાઈ છે હું તો આ બાજુ ગયો હતો આ બાજુ હવે પાછળથી પાછો રિટર્ન આમ જવું છે. આગળ ફાટક છે ને પાછી એટલે પાછું રિટર્ન થવું પડ્યું. હું છોટાઉદેપુરથી જોયું મેં પેલા પાછળ આમ લખેલું જોયું. હા ભાઈ આ ચલો વાત કરીને પછી આગળની તરફ નીકળીશું ધીમા ધીમા. આપણે હવે રોંગથી પાછા અહીંયા ઉપરની તરફ ચડીએ છીએ અને અહીંયા કંઈ બોર્ડ નથી મારેલું કે ભાઈ આગળ ફાટકનું છે ટ્રેન પટડી. ચલો હવે લગાતાર સાયકલ ચલીએ કેમ કે રોકાવાનું છે ત્યારે આપણે જવાનું છે 12 કિલોમીટર સુધી જવાનું છે. તો આજે આપણે રોકાવાનું મસ્ત મળી ગયું છે મંદિર અને જમવા માટે તો એવું છે કે આજુબાજુ કાંઈ હોટલ ના કે નહીં દુકાન છે એવી જગ્યાએ રોકાયા છે. તો એક ભાઈ છે રોટલી બનાવશે અને હું ભાઈ આ છે બટાકા ટામેટા આને હું કહેવાય કે જાઉં ખાલી કોમેન્ટ ફુલાવર કે ફુલાવર. તો આજે ભાઈ ખાવાનું બનાવવાનું છે. હું કાપવાનો જ છું મસાલો આમ ત્યાં વઘારે તો બધું દઈએ છીએ આપણે વાંધો નહીં. પણ રોટલી બનાવતા આવડતા નથી. રોટલી ગોલ બનતી નહીં વાંકી ટેડી બને એટલે આપણે નહીં બનાવીએ. આ ભાઈ અજયભાઈ છે એ રોટલી બનાવશે ને આપણે બટાકા ફુલાવર ટામેટા મરચી બધું કાપી દઈએ એને તો બનાવીએ ઉતાવળ કરીએ જલ્દીથી કેમ કે ભૂખ બહુ કડક લાગી છે બહુ જોરદાર લાગી છે. તો બનાવીએ પછી બહારનું તમને બતાવું. તો આપણે ખાવાનું રેડી છે અને કમ્પ્લીટ રીતે બધું કમ્પ્લીટ રીતે રોટીથી ખાવા લગાવીને ખાવાનું બનાવવાનું બધું અજયભાઈએ બનાવ્યું છે. જે અજયભાઈ છે ઝારખંડથી છે ને સ્કેટિંગ યાત્રા કરે છે તે ભાઈ મસ્ત જોરદારનું રોટી કેમ કે આપણાથી તો ગોળ રોટી બની નહીં. અજયભાઈએ સબ્જી અને જોરદાર એવું બનાવી દીધું છે ને હવે જમીએ અને જમીને પછી આપણે આરામ કરવાના છે ને તો જમી લઈએ ને કમ્પ્લીટ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ જોરદાર. તો હવે પછી મળીએ આવતીકાલે નવી સોલો ટ્રાવેલિંગમાં ને આવતીકાલે આપણે ભુજ તો પહોંચી જઈશું બપોરે જ પહોંચી જઈશું કેમ કે હવે છે નજીક જ છે ને તો કાલે આપણે ભુજ પણ વટી જવાના છે. તો આવતીકાલે મળીએ નવો વિડીયો સાથે. તો હર હર મહાદેવ જય હિન્દ.